દહેજ જીઆઈડીસીની વિઝન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગતરોજ વહેલી સવારે આગની ભીષણ ઘટના બનતા સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. શરૂઆતમાં બ્લાસ્ટ સાથે આગ લાગી હોવાની વાતે ભારે ચકચાર મચી હતી અને ધડાકાનો અવાજ આશરે 7 કિમી દૂર સુધી સંભળાયો હોવાનું જાણવા મળ્યું હતું. આગના વિકરાળ સ્વરૂપને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં જ 7થી વધુ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પાણી અને ફોમનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે શરૂઆતમાં સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવ્યો હોવાનું દ્રશ્ય સર્જાયું હતું. મામલતદાર વિરલ વસાવાએ જણાવ્યું હતું કે વિઝન પ્રોડક્શન કંપનીમાં આગની ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરો સહિતની તમામ ટીમોને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી હતી. હાલ પાણી અને ફોમની મદદથી આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને કંપનીના પ્રતિનિધિઓ સાથેની વાતચીત મુજબ તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના ડેપ્યુટી ડાયરેક્ટર દિનેશ ગામિતે મહત્વની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કંપનીના વેરહાઉસમાં ભરેલા સોલવન્ટના ડ્રમમાં આગ લાગી હતી. અહીં કોઈ બ્લાસ્ટ થયો નથી. વેરહાઉસમાં ઘટના સમયે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આશરે 8 ફાયર ટેન્ડરની મદદથી આગ પર મોટા ભાગે કાબૂ મેળવી લેવાયો છે. વેરહાઉસમાં રહેલો સોલવન્ટ સંપૂર્ણપણે બળી ન જાય ત્યાં સુધી આગને સંપૂર્ણપણે ઓલાવવામાં હજુ 1 થી 1.5 કલાક જેટલો સમય લાગી શકે છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. જોકે સોલવન્ટ ઢોળાવા અથવા સ્ટેટિક ચાર્જના કારણે આગ ભભૂકી હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની તપાસ બાદ જ આગનું ચોક્કસ કારણ અને નુકસાનીનો આંકડો સામે આવશે.